આજે પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજો જામનગરની મુલાકાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની જામનગર ખાતે પત્રકાર પરિષદ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક રહ્યા સાથે જામનગર, દ્વારકા અને પોરબંદરના પોંગી અગ્રણીઓ જનપ્રતિનિધિઓ સાથે કરશે રિવ્યુ બેઠક। કોંગ્રેસે અત્યારે સતત આ મુદ્દો ઉઠાવ્યો છે। હમણાં જ સુરતમાં મોટું સંમેલન થયું। અમિતભાઈ ચાવડા, હું, અમારા એઆઈસીસીના આગેવાનો ઉષાબેન નાયડુ, રાજુજી એ પણ હાજર રહ્યા અને કોઈ પણ કમિશન બેસે એનો રિપોર્ટ તૈયાર થાય એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય। એ રિપોર્ટ વિધાનસભાના ટેબલ પર પણ મુકાવવો જોઈએ અને પબ્લિકમાં જાહેર થવો જોઈએ। કમિશન એક્ટની કાયદાની પણ આ જોગવાઈ છે, એમ છતાં રિપોર્ટ ખાનગી રાખી મૂક્યો છે। સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર બંધારણ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ સમય મર્યાદામાં ચૂંટણી કરવા માટે એની ફરજ છે, છતાં ચૂંટણીઓ નથી ને વહીવટદારો ભાજપનો વહીવટ કરે છે। પૈસા ભયમુક્ત રીતે ખવાય છે। આ મુદ્દો લોકોમાં અમે લઈને જઈએ છીએ। મોટાભાગે આ મહિનાના અંતમાં રાજકોટ ખાતે પણ એક મોટું સંમેલન મળશે અને અમિતભાઈ ચાવડા પણ એમાં ઉપસ્થિત રહેવાના છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે, કોંગ્રેસને કેટલો આશાવાદ છે કે ફરી સત્તામાં આવશે? અમારો પ્રયત્ન છે અને એટલા માટે જ આ સમીક્ષા બેઠકોમાં જ્યાં ચૂંટણીઓ આવી રહી છે, 78 નગરપાલિકાઓની ચૂંટણીઓ આવે છે, 2 જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવશે અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ, ખેડા અને બનાસકાંઠાની તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે। આ બધામાં અમારો પ્રયત્ન છે અને અમે લોકોની વચ્ચે કામ કરીએ છીએ। લોકોના આશીર્વાદથી સત્તા મળે એવી ચોક્કસ આશા છે। જામનગર જિલ્લામાં વિજય રૂપાણીજી ક્યાં છે? શક્તિભાઈ, જામનગર જિલ્લાના ખેડૂતોની ચિંતા કોંગ્રેસે કરી છે। છેલ્લા ઘણા વર્ષોથી જમીન રિસર્વેનો મુદ્દો ખૂબ જ પેચીદો પ્રશ્ન છે, ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં। તો આ મુદ્દે કોંગ્રેસ શું કરશે ખેડૂતો માટે? અમારા મગફળીના ભાવ કરતા મહત્વનો મુદ્દો આ છે, ભાઈઓ વચ્ચે વેરઝેર વધે છે। બહુ સાચી વાત છે। એક અંગ્રેજોના શાસનથી ટિપ્પણ પદ્ધતિથી બનેલો જમીનોનો રેકોર્ડ હતો, જેની સાચવણી થતી હતી અને ક્યાંય કોઈને મુશ્કેલી નહોતી। માત્ર સરકારી જમીનો કેટલાક ભાજપવાળાને માન્યતાને ચડાવવી હતી। ડિજિટલાઇઝેશનના નામે જેને કોન્ટ્રાક્ટ આપવો હતો એમાં કરોડો રૂપિયા ખાવા હતા અને પરિણામે સંપૂર્ણ રીતે વારસામાં મળેલી જમીનોમાં કોઈ ઝઘડા નહોતા। ત્યાં ભારતીય જનતા પાર્ટીના પાપે સગા ભાઈ વચ્ચે વિવાદો ઊભા થયા। જમીન માપણીના અનેક સમસ્યાઓ ઊભી થઈ। માત્ર જામનગર જિલ્લો નહીં, સમગ્ર ગુજરાતની આ સમસ્યા છે। અમારા કિસાન સેલના માધ્યમથી આ મુદ્દાને વારંવાર ઉઠાવવામાં આવ્યો છે। એની ટીમ આ મુદ્દે વારંવાર લડતી રહી છે। પ્રદેશ કક્ષાએ શૈલેષભાઈ પરમાર હોય, અમિતભાઈ ચાવડા હોય કે અમારા ધારાસભ્યોએ પણ વારંવાર વિધાનસભામાં આ જ મુદ્દા અંગે વાત કરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ એક બિલકુલ લોકો માટે ભયંકર સમસ્યા પેદા કરી છે અને એ મુદ્દે અમે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું।